પણ સામાન્ય ડ્રાઈવરથી આ ચાલી શકે, એક્યુરેટ કામ આપે. 15 થી 20 કંપનીના તો અહીંયા લાઈવ થ્રેશર, કેટલી બ્લેડ છે, કેટલો વજન છે, લાઈવ થ્રેશર મૂકેલું છે. ફાલ્કન કંપનીનો સ્ટોલ આવેલો છે. ઘણા બધા કસ્ટમરો પણ અત્યારે વિઝિટ કરે છે. મગફળી માટેનું થ્રેશર આવે, રાઉન્ડ શેપમાં આવે છે, એના કારણે કે માટી કે ગારો કે કોઈ વસ્તુ કાંઈ ફસાતું નથી. આ જે રોટાવેટરની સાઇઝ છે ને, હર હર મહાદેવ દોસ્તો, ફરીથી એક નવા વિડીયોમાં અષાઢી બીજને લઈને રિલેટેડના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે જે અષાઢી બીજનો મેળો જે અત્યારે યોજાઈ રહ્યો છે પરબધામ ખાતે, એમાં એક સરસ મજાનું કૃષિ મેળાનું પણ અલગથી એક આયોજન કરવામાં આવ્યું છે. તો આ મેળો કોણે વિઝિટ કર્યો છે એ ખાસ કોમેન્ટ કરજો. અને જો તમે ન પહોંચી શક્યા હોય તો તમારા માટે એક સરસ મજાનો આ વિડીયો કૃષિ મેળાને લઈને હું અત્યારે તમને બતાવું કે કૃષિ મેળાનું કેવું આયોજન છે, કેવી વ્યવસ્થા છે, શું અત્યંત આધુનિક ટેકનોલોજીવાળા અને અલગ અલગ મશીનરી જે ખેતીને રિલેટેડ છે, કૃષિ એમ કહેવાય ને કે ભાઈ ખેડૂત મિત્રોને રિલેટેડ છે, તો એ તમામ વસ્તુ તમને આ વિડીયોની અંદર બતાવવાની પૂરી કોશિશ કરીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહ્યો. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણા આવનારા તમામ વિડીયો તમને મળતા રહેશે. તો ફર્સ્ટ વાત કરીએ તો સામેની સાઈડ જે છે એ પરબધામનું મંદિર છે, એની એક્ઝેક્ટ બાજુના ગ્રાઉન્ડની અંદર આવું કંઈક આ સરસ મજાનું કૃષિ મેળાનું આયોજન છે. આ ગેટ છે અને ગેટની અંદર અલગ અલગ ઘણા બધા કૃષિ મિત્રોને જે રિલેટેડના સાધનો છે, ટેકનોલોજીવાળા સાધનો છે, એ અલગ અલગ સાધનોનો આખો મેળો છે. તો આખો વિડીયો તમને આની અંદર બતાવું કે કેવા ટેકનોલોજીવાળા અને અલગ અલગ મશીનરી જે અત્યારે આની અંદર મેળામાં આવેલી છે એ તમને બધી બતાવવાની કોશિશ કરીએ. તો પહેલો જ એક જે સ્ટોલ છે તમે આ જોઈ શકો છો કે આ અલગ અલગ જે ખેતીમાં વપરાતા ઓજાર છે, ખેતીના જે સાધનો છે, ટ્રેક્ટરની સાથે જે યુઝ થાય, જે રોટાવેટર છે કે અલગ અલગ ઘણા બધા સાધનો છે. આ કંઈક આ કર્મભૂમિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડવાળાનો આ સ્ટોલ છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે આ અલગ અલગ ઘણા બધા આ ટાઈપના રોટાવેટર છે. ત્યારબાદ આ નાનું રોટાવેટર છે. ત્યારબાદ આ ટાઈપના ઘણા બધા વિશાળ મોટા રોટાવેટર, નાના બધા સાધનો, તમામ વસ્તુ આની અંદર અત્યારમાં કૃષિ મેળાની અંદર મૂકવામાં આવેલું છે. તો ખાસ કોઈ પણ જો અત્યારે પરબના મેળાની અંદર આવતું હોય તો આ બધો કૃષિ મેળો છે, વિશાળ આ ડોમ છે, આની અંદર આ કૃષિ મેળો છે. તો આની વિઝિટ કરજો. અને કોઈ પણ ખેડૂત મિત્રોને લઈને જે કાંઈ આ નવા ટેકનોલોજીવાળા સાધનો છે એ તમામ વસ્તુ આ મેળાની અંદર આવી રીતના અત્યારે સ્ટોલ લાગેલા છે. તો ચાલો હજુ બી આગળ ઘણા બધા સ્ટોલ છે, ત્યાં બી તમને વિઝિટ કરાવીએ. આ જે રોટાવેટરની સાઇઝ છે ને એ ખૂબ વિશાળ છે. અને આપણે એમના જે કંપનીના જે એમ કહેવાય ને કે અહીંયા સ્ટોલ લાગેલો છે, તો એ ભાઈને જ આપણે પૂછીએ કે એ કંપની કેટલા ટાઈમથી આ વસ્તુ બનાવે છે, કેટલા ટાઈમની અંદર કાર્યરત છે, એ બધું આપણે આને પૂછીએ. તો શું આપણી કંપનીનું નામ શું છે વડીલ? અમારી કંપનીનું નામ છે કર્મભૂમિ. 5.5 ફૂટનું રોટાવેટર છે, એગ્રીકરમનું, 42 બ્લેડ આવશે. આની ખાસિયત હું તમને બતાવું કે આ જે અમારી હલ બોડી આવે છે ને એ રાઉન્ડ શેપમાં આવે છે. રાઉન્ડ શેપમાં આવે છે એના કારણે કે માટી કે ગારો કે કોઈ વસ્તુ કાંઈ ફસાતું નથી. અને આ ધૂળ ના ઉડે એનું પતરું આવે છે. અને અમારી હેવી ડ્યુટી પ્રીમિયમ ડ્યુટીમાં આવે છે. અને 2 વર્ષની ગેરંટી આપું છું. અને મારી અહીંયા ભેસાણ, આપણે જુનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકો, ત્યાં મારી ડીલરશીપ છે, શિવધારા સેલ્સ એજન્સી. 6 ફૂટનું મશીન છે, 48 બ્લેડનું મશીન છે. આમાં 2 વર્ષની ફૂલ ગેરંટી છે. અને દરેક મોડલ અમારા સબસિડી માન્ય છે. આ અમારું 5 ફૂટનું મશીન છે, 36 બ્લેડવાળું છે. આમાં પણ 2 વર્ષની ગેરંટી છે. આ અમારું હેવી અને પ્રીમિયમ ગણિતો મોડલ, મોટામાં મોટું અમારું 12 ફૂટનું રોટાવેટર છે. આમાં 84 બ્લેડ આવે છે. આમાં પણ અમે 2 વર્ષની ગેરંટી આપીએ છીએ. ત્યારબાદ દોસ્તો આગળની સાઈડ શ્રી ગણેશ થ્રેશર કરીને એક વિશાળ આ જે અલગ અલગ થ્રેશર છે એનું પણ તમને આ લાઈવ અત્યારે બતાવીએ. આ ડેમો અત્યારે મૂકેલા છે. આ કૃષિ મેળાનું જે આયોજન છે એમાં જ અત્યારે આ 2 નંબરનો સ્ટોલ છે, ત્યાં તમે આ જોઈ શકો છો કે વિશાળ આ થ્રેશર છે. અને લાઈવ અત્યારે ડેમો બી છે. અને તમને એની જે ખાસિયત છે એ બી આપણે ભાઈ પાસેથી જાણીએ કે ખાસિયત શું છે. વડીલ, આની જે ખાસિયત છે આપણે બતાવો. શ્રી ગણેશ કંપનીનું થ્રેશર છે, જોધપુરનું. મગફળી માટેનું થ્રેશર આવે. બરાબર. આમાં સ્ટોરેજ નો થાય, પણ ઉભે એક જગ્યાએ ઓરી શકીએ. આમાં મગફળી, ચણા, મગ, અડદ, તુવેર, સોયાબીન નીકળે છે આમાં. બરાબર. અને બીજું જે આ મોટી સાઈઝનું છે એની શું ખાસ? થ્રેશર છે એ ડબલ ટેન્ક થ્રેશર કહેવાય. એમાં ઉપર મગફળી સ્ટોરેજ થતી જાય, પાછળ એનો પાલો સ્ટોરેજ થતો જાય. આ ઓટોમેટિક સિસ્ટમ વાળું થ્રેશર. બરાબર, મતલબ આખું ફૂલ ઓટોમેટિક મશીન છે એવું થયું. જે ખેડૂત મિત્રોને લઈને જે કાંઈ આ જે મશીનરી છે એ અત્યારે તમે જોઈ શકો છો, અત્યંત આધુનિક જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીવાળી મશીનરીનો આખો મેળો અત્યારે ચાલુ થઈ ગયો છે. અને ઘણા બધા કસ્ટમરો પણ અત્યારે વિઝિટ કરે છે. અષાઢી બીજનો જે આ મેળો છે એમાં અત્યારે ખાસ આ 2 દિવસ માટે આ
કૃષિ મેળાનું આયોજન છે. તો જે કોઈ અત્યારે આવી શકે તો ખાસ વિઝિટ કરજો. આ કૃષિ મેળાને લઈને ખૂબ જ અત્યંત ટેકનોલોજીવાળા મશીન અત્યારે અહીંયા આવેલા છે. આગળનું જે કાઉન્ટર છે ન્યૂ ગુજરાત ઓટોમેટિક ઓરણીનું છે અને અલગ અલગ ઘણી બધી સાઇઝમાં અને અલગ અલગ બધી ટેકનોલોજીવાળી આ ટાઈપની અલગ અલગ ઓરણી જે આવે, જે આપણે મગફળીને બધું જે વાવવા માટેની ઓરણી આવે, એ બધી આવી સરસ મજાનું આ બી અત્યારમાં બધું લાઈવ ડેમો અત્યારમાં અહીંયા મૂકેલા છે આ કૃષિ મેળાની અંદર. ત્યારબાદ આ બી અલગ અલગ બધા આવા કંઈક ને કંઈક અલગ મશીનો આની અંદર અત્યારે લાઈવ મૂકેલા છે. ત્યારબાદ આગળ આ બલદેવ કરીને એક અલગ કંપની છે, એમના બી આ અલગ અલગ મશીન છે. ઘણી બધી સાઇઝમાં અલગ અલગ ઓવણી છે અને બીજા ઘણા બધા મશીનરી તમે જોઈ શકો છો. અત્યારે લાઈવ અહીંયા ડેમો અત્યારમાં આ કૃષિ મેળાની અંદર તમને જોવા મળશે. તો ખેડૂત મિત્રોને રહીને જે કાંઈ છે એ તમામ વસ્તુ અલગ અલગ કંપનીના અલગ અલગ નવા ઘણી બધી ટેકનોલોજીવાળા સાધનો અત્યારે આની અંદર લાઈવ તમને જોવા મળશે. દોસ્તો આગળ જે આ ફાલ્કન કંપનીનો સ્ટોલ આવેલો છે, આની અંદર પીવીસી જે પાઇપલાઇન આવે એને રિલેટેડની તમામ જે કાંઈ અલગ અલગ સાઇઝ, અલગ અલગ કલર, અલગ અલગ મટીરિયલ અને બધી અત્યારે આ પાઇપલાઇનનો જે છે એ લાઈવ ડેમો અત્યારમાં અહીંયા મૂકેલો છે. તમે આ બધું જે કાંઈ છે એ સ્ટોક તમે જુઓ, આ બધી અલગ અલગ સાઇઝ છે. ત્યારબાદ અલગ અલગ બધું એમ કહેવાય ને કે મટીરિયલ વાઇઝ, સાઇઝ વાઇઝ બધી વસ્તુ તમને જે પીવીસીની ફાલ્કન કંપનીની આ બધી તમને અહીંયા લાઈવ જોવા મળશે. ત્યારબાદ આગળ આ તમે જોઈ શકો છો રામદેવ થ્રેશર કરીને જે છે એ બ્રાન્ડનું પોતાનું અહીંયા લાઈવ થ્રેશર મૂકેલું છે અને કેટલી વિશાળ સાઇઝનું છે અને આખું ઓટોમેટિક છે, ફૂલ્લી ઓટોમેટિક. આ રામદેવ થ્રેશર અત્યારમાં અહીંયા લાઈવ ડેમો મૂકેલો છે. આખું ઓટોમેટિક મશીન અને ટેકનોલોજીવાળું મશીન આની અંદર પણ લાઈવ જોવા મળશે. અને આગળ બીજા ઘણા બધા હજી પ્લાસ્ટિકના રિલેટેડના જે એમ કહેવાય ને કે પાઇપલાઇન રિલેટેડના સ્ટોલ હોય એ બધા જ અહીંયા તમને લાઈવ જોવા મળશે. આગળ આ બીજી બી એક કંપની છે, ત્યાં તમને જોઈ શકો છો આ કંપનીનું જે નામ છે. ત્યારબાદ એમની જે પ્રોડક્ટ્સ છે એ બધી અત્યારે લાઈવ અહીંયા મૂકેલી છે ડેમોને માટે. અને તમામ વસ્તુ અહીંયા તમે લાઈવ જોઈને આગળ ઓર્ડર બી કરી શકો છો અને કંપનીનો કોન્ટેક કરવો હોય તો ખાસ કંપનીનું જે નામ છે અહીંયા જોઈને ઓર્ડર કરી શકો છો. તો આગળનો સ્ટોલ જે છે એ અલગ અલગ મોટર સેક્શન ડિપાર્ટમેન્ટ છે. કંપનીનું નામ તમે જોઈ શકો છો, પમ્પ્સ એન્ડ મોટર ને બધું જે કાંઈ એની કેટેગરી આવતી હોય બધી તમને અહીંયા જોવા મળશે. અલગ અલગ જે સાઇઝ વાઇઝ અને બધું જે કાંઈ આવતું હોય તમામ વસ્તુ અહીંયા લાઈવ ડેમોની અંદર છે. આગળનો જે સ્ટોલ છે કિસાન શક્તિ બ્રાન્ડનો છે અને એમના જે છે એ અલગ અલગ નાનુંથી લઈને મોટું તમામ જે રોટોવેટર આવતા હોય છે બધા અહીંયા લાઈવ તમે જોઈ શકો છો. નાની સાઇઝથી લઈને ત્યારબાદ એની આગળ મોટું, એનાથી મોટું, એ બધા લાઈવ અત્યારે અહીંયા મૂકેલા છે. અને બ્રાન્ડ અને જે કાંઈ એની ખાસિયત હોય એ કેટલી બ્લેડ છે, કેટલો વજન છે અને કયું મોડલ છે, તમામ વસ્તુ તમને આની અંદર મેન્શન કરેલું છે. તમે વિડીયો પોઝ કરીને આ વસ્તુ ખાસ નોટ કરી શકો છો કે કઈ કઈ ટેકનોલોજીવાળું છે, કેવી વસ્તુ છે, કેટલી બ્લેડ છે, વજન કેટલો છે, બધી વસ્તુ આની અંદર અત્યારે લાઈવ તમે મેન્શન કરીને જોઈ શકો છો. ત્યારબાદ દોસ્તો આગળ આ એક વિશાળ આ બી થ્રેશર છે અને આ ફૂલ્લી ઓટોમેટિક છે. આ બી અહીંયા લાઈવ અત્યારે ડેમોમાં મૂકેલું છે. અને જે કાંઈ છે એમનું જે આ બધું કહેવાય ને કે ડિસ્ક્રિપ્શન એ બધી તમામ વસ્તુ આની અંદર મેન્શન કરેલી છે અને કંપનીનું નામ છે એ બી મેન્શન કરેલું છે. અને ફૂલ ઓટોમેટિક આ આખું થ્રેશર મશીન જે છે એ બી અત્યારે અહીંયા લાઈવ ડેમોની અંદર મૂકેલું છે. ત્યારબાદ આગળ આ બી અલગ બીજી કંપનીનું થ્રેશર મશીન છે એ બી લાઈવ ડેમોમાં છે. અલગ ઘણી બધી કંપનીના તમને એમ કહેવાય ને કે ભાઈ લાઈવ અત્યારે કમસે કમ 15 થી 20 કંપનીના તો અહીંયા લાઈવ થ્રેશર જે અલગ અલગ ટેકનોલોજીવાળા, અલગ અલગ બધી એમ સિસ્ટમવાળા એ બધી વસ્તુ આની અંદર અત્યારમાં તમે લાઈવ નિહાળી શકશો. તો જે કોઈ પરબધામ ખાતે આ આષાઢી બીજનો મેળો કરવા આવતો હોય એ ખાસ આ કૃષિ મેળાની એક વિઝિટ કરજો. અને ખેડૂત મિત્રો માટે તો ખરેખર ખૂબ કામની વસ્તુ અહીંયા તમને લાઈવ જોવા મળશે. દોસ્તો આગળનો જે સ્ટોલ છે એ જીપીએસ ટેકનોલોજીને લઈને છે. જે ટ્રેક્ટરની અંદર જીપીએસ ટેકનોલોજી યુઝ થાય છે એને રિલેટેડનો આ જે કંપની છે એનો સ્ટોલ અત્યારે અહીંયા લાગેલો છે અને લાઈવ ડેમો બી અહીંયા છે. ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે અહીંયા લાઈવ ડેમો જોઈ રહ્યા છે અને બધું બતાવી રહ્યા છે. અને ખાસ આની જે ટેકનોલોજીમાં શું શું આવે છે એ તમામ વસ્તુ આપણે એ ભાઈ પાસેથી જાણીએ તો વધારે બેટર રહેશે, કેમ કે આની અંદર ઘણી બધી ટેકનોલોજી એવી આવતી હોય છે જે ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી હોતી. તો ખાસ તમે જણાવો આના વિશે થોડું. એફજેડીની જીપીએસ સિસ્ટમ હોય, નામ ઓટો સ્ટેરિંગ છે પણ ગુજરાતમાં પ્રખ્યાત નામ જે છે એ જીપીએસથી ઓળખાય છે. આ બેઝિકલી તમારું ટ્રેક્ટરનું સ્ટેરિંગ ચલાવી દે. ઓટો સ્ટેરિંગનો મતલબ છે કે સ્ટેરિંગ તમારું ચલાવી દે. આ ગણિતથી અને શું કહેવાય ઓલું કહે ને કે ડ્રાઈવર વગર નહીં પણ ડ્રાઈવર સાથે પણ કોઈ પણ સામાન્ય ડ્રાઈવરથી આ ચાલી શકે, એક્યુરેટ કામ આપે
જે તમે ચા નાખવામાં કલાકે 3 વીઘા 3.5 વીઘા કરી શકતા હોય તો આ 7 વીઘા કરી દે. એટલે આ તમારું કામ વધારે ફાસ્ટ કરી દે, ઝાઝું કામ કલાકે કરી આપે. બીજું 24 કલાક ચાલે. અને બરાબર. ચાસ તો મેં ખાલી એક દાખલો દીધો, એવા ખેતીના ટ્રેક્ટરથી ચાલતા અન્ય ઓપરેશન આ કરી આપે. બરાબર. મતલબમાં જે ખેડૂત મિત્રોને વધારે ટાઈમ લાગતો હોય અને કામ ઓછું નીકળતું હોય તો આ ટેકનોલોજીથી એક સાથે કામ વધારે નીકળે અને સમય બચે. ખેડૂતના કામ બહુ સિઝન ઉપર છે, વાતાવરણ ઉપર ઘણા કામ છે. એટલે ચા નાખતા હોય તો હું એકલો મારા ખેતરમાં ના નાખતો હોય, આજુબાજુના આખા ગામમાં કે તાલુકામાં બધે નખાતું હોય. એટલે એ ટાઈમમાં જે ટાઈમ બચાવીને જે ઓપરેશન કરું, કેમ કે ચા નાખીને બીજું પાછળ કામ ઊભું છે જ, બરાબર. એટલે આજનો મોટામાં મોટું જે અમારી ભાષામાં કરન્સી કે જે કિંમત જે છે એ ટાઈમની છે. હા, સાચી વાત આ છે. ટાઈમ બચાવી બરાબર. મતલબમાં આ જે છે અને કામ પાછું માથે એક્યુરેટ કરી દે. ખાલી ટાઈમ નથી બચાવતું, એક્યુરેટ. અને ગુજરાતની ખેતી અન્ય રાજ્યો કરતાં ચોખ્ખી ખેતી. આપણે આમ આડેધડિયું ના હોય. તમે હજી આપણા ખેતરો તમે જોવા તો ચોખ્ખા ખેતર મળશે. અન્ય રાજ્યમાં જાઓ તો તમને પાણો એટલો મળશે કે તોય વાવેતર હાલતું હોય એનું. આપણી ખેતી ચોખ્ખી છે. એટલે આપણા ખેડૂતની આ એક પસંદગીની વસ્તુ છે. અને તમારો જે ખેતરનો પૂરો એરિયા છે એનું પૂરા ભાગલા પાડીને મેક્સિમમ વાવેતર એ કરી આપશે. જે મેન્યુઅલી કરો તો થોડુંક રહી જાય, આ ભૂલ નહીં કરે. બરાબર. મતલબમાં આ જે કહીએ ને કે ભાઈ બધી રીતના ખેડૂત મિત્રોને કામનું ઘણું 100%. મશીન જે છે આ જીપીએસ સિસ્ટમ ને ટેકનોલોજી વાળું આ મશીન છે. અને આનો બી લાઈવ ડેમો અત્યારે તમે આ જે કૃષિ મેળો જે થઈ રહ્યો છે એની અંદર આ મૂકેલો છે. તો કોઈ પણને કોઈ ઇન્ક્વાયરી હોય, કોઈ ક્વેરી હોય તો આ જે સ્ટોલ છે અહીંયા આવીને તમે આની વિઝિટ કરી શકો છો અને ભાઈને તમે આની પાસેથી માહિતી જે કાંઈ જોતી હોય એ તમે અહીંયા લાઈવ લઈ શકો છો. દોસ્તો, ત્યારબાદ જે આગળનું કાઉન્ટર છે ભગવતી થ્રેશરનું છે, લાઈવ ડેમો અત્યારે મૂકેલો છે અને જે કાંઈ ખાસિયત છે એ બી આપણે જાણીએ અને ખાસ કઈ રીતના યુઝ થાય છે એ બી જોવું હોય તો અત્યારે તમે અહીંયા લાઈવ ટીવીમાં પણ વિડીયો એમના ચાલુ છે એ બી જોઈ શકો છો અને ખાસિયત શું છે ને એ બી આપણે ખાસ આનું જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છીએ પરબધામ કૃષિ મેળામાં જે 15 અને 16 જુલાઈ યોજાનો છે. ત્યાં આપણે આપણું ભગવતી થ્રેશર લઈને આવ્યા છીએ. હવે આપણું ભગવતી થ્રેશર એક તો ક્વોલિટી માટે પ્રખ્યાત છે, એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી આવે છે. સર્વિસ બાબતે, મેન્ટેનન્સ બાબતે 0 વસ્તુ રહે છે. આ થ્રેશરમાં આપણે એવી ટેકનોલોજી લાવ્યા છીએ કે જે અત્યારે મોટો પ્રશ્ન હોય ખેતી કામમાં તો માણસો નથી મળતા, મજૂર નથી મળતા. તો મજૂરનો ખાલી ફક્ત 3 થી 4 માણસોની જરૂર પડશે. ટોટલ સિસ્ટમ ઓટોમેટિક આપેલી છે. ખાલી અહીંથી પાથરા નાખી દેવાના, એનું હાર્વેસ્ટિંગ થવું, સાફ સફાઈ થવી, સીધો યાર્ડમાં લઈ જાય એવો ચોખ્ખો માલ આવશે. આપણું થ્રેશર ગુજરાત સરકાર દ્વારા સબસિડી માન્ય છે. તમને 1,80,000 થી 2,25,000 સબસિડી મળી જવાની છે. દોસ્તો, આગળ જે છે બજરંગ એગ્રીકલ્ચરવાળાનું એમનું બી આ ટાઈપનું જે મશીન છે ટેકનોલોજીવાળું અને જે કાંઈ છે ઓટોમેટિક મશીન એ બી અહીંયા સ્ટોલમાં લાગેલું છે. ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ લાગટ આ એક છે, આગળ બીજું છે, ત્રીજું છે, એવી ઘણી બધી અલગ અલગ નાની મોટી બધી કંપનીના થ્રેશર છે, કોઈ ઓરણી મશીન છે કે ઘણા બધા, આ બધા મશીનો અત્યારે તમને અહીંયા લાઈવ જોવા મળશે. ત્યારબાદ જે આ આગળનો આખો સેક્શન છે એ નાની મોટી બધી કંપનીની જે કાંઈ નાની મોટી બધી વસ્તુઓ આવે છે, જેમ કે દવા છે, કોઈ એગ્રીકલ્ચર રિલેટેડની સ્ટોલ છે, તો એ તમામ વસ્તુના અહીંયા આ ટાઈપના સ્ટોલ લાગેલા છે. જે કોઈ બી આવે કે એને રિલેટેડનું છે, કોઈ દવા છાંટવાનો પંપ હોય કે ઘણી બધી, મતલબમાં આવી કંઈક અલગ અલગ બધા નાના મોટા સ્ટોલ બી અહીંયા લાગેલા છે. અને ખાસ આ કૃષિ મેળામાં કોણ કોણ આવેલું છે એ ખાસ કોમેન્ટ કરજો. અને આ બધા તમે જોઈ શકો છો પ્લાસ્ટિક રિલેટેડનું જે છે એમના બી અલગ અલગ આ ટાઈપના સેક્શન અલગ અલગ બધા આવેલા છે. અને ભાવના પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કરીને છે એમનો આ સ્ટોલ આવેલો છે. આવી રીતના બધા આગળ નાના મોટા ઘણા બધા અહીંયા તમને સ્ટોલ જોવા મળશે. આ બાજુ જે છે એ જાનકી ઇન્ડસ્ટ્રીઝ કરીને છે. મતલબમાં ખેતીવાડી રિલેટેડના જે કાંઈ તમામ સાધનો હોય, કોઈ નવી ટેકનોલોજી હોય તો એ બધી તમને આ કૃષિ મેળાની અંદર તમને અત્યારે અહીંયા લાઈવ જોવા મળશે. આ કૃષિ મેળાનો એક તમે આ નજારો જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં અત્યારમાં અહીંયા ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ બધા અત્યારે આ કૃષિ મેળાનું જે આયોજન છે પરબધામ ખાતે અષાઢી બીજમાં, ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે અહીંયા વિઝિટ કરીને લાઈવ અહીંયા જોઈને કોઈને કોઈ પોતાનું કામને રિલેટેડની વસ્તુ હોય તો અહીંયા લઈ રહ્યા છે, કોન્ટેક્ટ કરી રહ્યા છે. તો આ મેળામાં ખાસ આ વર્ષે નવું આયોજન થયેલું છે કૃષિ મેળાનું. તો સરસ મજાનું આવું આખું આ આયોજન છે. અને ચાલો આ વિડીયોને અહીંયા જ હવે ખતમ કરીએ અને મળીએ પાછા પરબધામને રિલેટેડના નવા વિડીયોની અંદર, મેળાને રિલેટેડના નવા વિડીયોની અંદર મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.